આપણે પેપર ફિટ કરી દીધા છે અને આ એક સેલું બાકી છે. પેપર ફિટ થઈ જાય બધા પેપર કમ્પ્લીટ ફિટ થઈ ગયા અને હવે આપણે આને ઝટકી મારી દેવી એટલે વાયરસ અંદર ઉતરી જાય એટલે મજબૂતાઈ પંખાની વધારે રહેશે. કોઈને ખબર ન હોય અને કોઈને ખબર પડતી નથી પણ પંખાની આવડતા વધી જાય તેવી પણ વધારે પકડે ખરા. આપણે ઠપકારીને પેપરનું સેટિંગ કરી લેવાનું છે, કેમ કે પેપર ફરી ગયા હોય તો એનું લેવલ કરવું પડે. હવે બરાબર થઈ ગયું છે, પણ આપણે હવે એક્સ્ટ્રા પેપર ક્યાં કડે બેહારવાના હોય છે એ પણ કોઈની ખબર નથી. ઘણા બધાને એક્સ્ટ્રા પેપર શું કામ આપે એની માહિતી ઘણા બધાને નથી. આ એક્સ્ટ્રા પેપર કામ ઈ આપે કે પંખો તમારો ઝટ પડે નહીં અને ઝટ શોર્ટ થાય નહીં. કામ ઈ આપે છે તમે ગમે એટલી મહેનત કરી હોય તો આ વસ્તુ એક જ આવડતા વધારે છે અને મજબૂતાઈ જે કયો એ હાથ દે. એક્સ્ટ્રા પેપર બેહારીને તમને બતાવું અને કેવું કામ આપે એની માહિતી આપું. આપણે 4 પેપર એક્સ્ટ્રા બેહારવાના રહેશે. તમે બધી કોઇલમાં બેહારી દો તો બધાય કરતા ફાયદો વધારે રહેશે. કેમ કે કોઇલું એકાદ બીજી ટચ થઈને શોર્ટ થઈ જાય અને આ શોર્ટ થવા ન દે એવું કામ આપે. આપણે કોઈ આ અજાણી વસ્તુ નથી. આપણે ઘણા સમયથી આ કામ કરવી છે અને રિઝલ્ટ આપણે જોઈ લીધેલું છે. પંખો પડે નહીં. આપણે આવી રીતે પેપર બેહારવાના હોય છે એક્સ્ટ્રા. જે આ જગ્યામાં વસાળે કોઇલ વસાળે પેપર બેહારી દેવી એટલે પંખો શોર્ટ થતો નથી. આપણે એક કોઇલ શોર્ટ થઈ હોય તો પંખો હાલતો નથી એટલે આમાં એવી રીતે શોર્ટ થાય નહીં. કેમ કે આપણે કોઇલું એકાદ બીજી અડે તો જ શોર્ટ થાય. આપણે એને સેટી રહે એવી રીતે પેપર મૂકી દેવી તો શોર્ટ ન થાય. હવે આપણે કનેક્શન કાઢી અને ફટાફટ વાયરિંગ કરી અને વાયરસ પાઈ દેવી
આપણે આ ભંભુડીને આવી રીતે બેસાડવાની હોય છે. એને પેશિયાથી જગ્યા કરી લ્યો તો કામ ફટ થઈ જાય. આવી રીતે વિડીયો મોટો ન આપણે કમ્પ્લીટ થઈ ગયું છે એટલું. અને હવે આપણે આ ઘસી અને હવે સોલ્ડિંગ કરવાનું છે. એટલે આ છેડાને વાયરિંગ કરવાનું છે. તો પહેલા આપણે આ ગ્રીપ ચડાવી દઈશું 2 નંબર. હવે આપણે કનેક્શન આપી દેવી. તમને કોઈને અનુભવ ન હોય તો આપણે આવી રીતે હોય એમાં આગળનો છેડો હોય એમાં લાલ મેન કહેવાય. આવી રીતે આંટીઓ મારી દેવાની હોય છે. અને પછી રેણ કરવું પડે. કેમ કે ચોમાસું હોય તો ખાર બાજી જાય તો પાવર મૂકી દે. અને લાલ છેડો આગળ અને કાળો છેડો અર્થિંગનો પાછળ. આ 2 મેન છેડા છે. આપણે આની ધ્યાન રાખવી પડે. આપણે છેડાની આંટીઓ મારી દેવાની બરાબર. અને પછી રેણ કરવું પડે. કેમ કે તેને રેણ કરો એટલે ખાર બાજે નહીં. વરસાદ આવે અને ભેજના કારણે ખાર ભાજી જાય. એટલે તમારે રેણ કરી લેવાનું જરૂર. ઘણા બધા કોઈ રેણ કરતા નથી. આવી રીતે આંટીઓ મારી દે છે. પણ લાંબો સમય હાલે નહીં. કેમ કે હવા વરસાદની લાગે એટલે ખાર પકડી લે. ઘણા ઇલેક્ટ્રિક વાળાને રેણિયું રાખતા ન હોય. કેમ કે એનો અનુભવ ઓછો હોય અને ફાવે નહીં એટલે આંટીઓ મારી દેતા હોય. હવે આપણે રેણ મારી દેવી અને પછી ફટાફટ વાયર પાઈ દેવી. નકર વિડીયો લાંબો બની જાય. એટલે સોલ્ડિંગ કરી લેવી. પંખો ચાલુ હોય એટલે રેણિયું ગરમ બરાબર થાય નહીં.
હવે સોલ્ડરિંગ બરાબર થઈ ગયું. તમે જો એટલે તમને દેખાય છે. હવે આપણે આને આવી રીતે ઉપર કરી અને ચીપિયાને 2 નંબર ગ્રીપનું મોઢું ખોલવાનું છે, એટલે વ્યવસ્થિત ફિટિંગ થઈ જાય. હવે આપણે આવી રીતે આને છેડા ખેંચવાના છે. છેડા બધા આવી ગયા છે અને આને છેડા બરાબર ગોઠવી દેવાના. આપણે દાદી ગરીબ હોય તો આવી રીતે હાડ થઈ જાય તો આવી રીતે પીછું મારી દેવાનું. અને આપણે કોટનનો દોરો લઈ લેવાનો છે અને બરાબર અતાણ બાંધી દેવાનો છે. તમે ટાઈટ બાંધી દો એટલે કોઈ દી કનેક્શન આને ઉપર ખેંચો એટલે ખેંચાય નહીં. આવી રીતે બાંધી દેવાનું. બરાબર બંધાઈ ગયું છે અને હવે વાયનસ પાઈ દેવી. પેલા આપણે કનેક્શન ચેક કરી લેવી. આપણે ચેક કર્યા નથી, કેમ કે નવા બાંધવા વાળા હોય તો એને પેલા ચેક કરતું રહેવાનું હોય છે. વસ્તુ બરાબર ઓકે છે. હવે આપણે વાયરસ પાઈ દેવી અને પેલા ધ્યાન કરી લેવાની છે. કોઈ વાયર જુદો પડી ગયો હોય તો એને કોઇલની હારે ફિટ કરી દેવાનો, કેમ કે વાયરસ થી ચોંટી જાય. આપણે બધી બ્રાન્ડ કંપની રાખવી છે. થોડુંક હલાવવું પડે, કેમ કે જૂનું થતું જાય એમ જામતું જાય એટલે ઘાટું થતું જાય. અને આપણે કનેક્શન ને વાયરને સારું પાઈ દેવી. પાર્કિંગ થાય નહીં અને મજબૂત થાય. વધારે આવડતા પંખાની વાયરથી જ રહેશે. ઘણા બધા જરાક એટલું ઊંઘાડતા હોય પણ એવું હોય નહીં. આમાં કોઈ બહુ મોંઘું નથી.
આ હારામાં હારું ડબલું 250 થી 300 રૂપિયા હશે. તમે સારું કામ કરો તો પંખાની આવડતા બહુ વધી જાય છે. આવી રીતે છેલ્લે તમે વાઇનસ પેપરને અડાડી દો. પેપર ખરે નહીં. આપણે બે બાજુ વાઇનસ પાવાનું છે. વાઇનસ સારું પાવ એટલે તમે પાણીમાં ડુબાડો તો પાણી અંદર ઉતરે નહીં. એવું થઈ જાય છે મજબૂત. કોઈ જગ્યા રહેતી નથી અને પછી પંખો કોઈ દિવસ વળે નહીં. તમારે વધારે લાઇટનો પાવર આવે તો જ બંધ થાય, નકર બંધ થાય નહીં. આવી રીતે આપણે પેપરને ઊંઘાડી દેવી એટલે પેપર ગરમ થાય તોય ખરી ન જાય. અને છેલ્લે તમારે પેપરને ચેક કરી લેવાના. આગા પાછા વધારે થઈ ગયા હોય વાઇનસ ફૂંકાણા પહેલા ચેક કરી લેવાનું. પછી વાઇનસ ફૂંકાઈ જાય પછી કોઈ વસ્તુ આગી પાછી થાય નહીં. તમારે ખાસ ધ્યાન ઈ રાખવાની. બેની સાઈડ પેપર ચેક કરી લેવાના. કોઈ વાયર જુદા પડી ગયા હોય વસ્તુ બરાબર આપણી બની ગઈ છે. કોઈ જાતની ખામી છે નહીં. આપણે કામ સારું કરવી છે. તમે જોવો એટલે તમને દેખાય. આપણે પેપર એક્સ્ટ્રા વાપરવી એટલે પંખાની આવડતા વધી જાય છે. આપણે 4 છેડા કનેક્શન કાઢ્યા છે. પંખાની કોઇલ શોર્ટ થઈ ગઈ હોય તો આપણે પંખો ખોલ્યા વગર ચાલુ કરી શકીએ. અને હવે વિડીયો આપણે રાખવી.